હાલ. પણ હું છે જોવા આવ્યા છે હે? હા બોલો ને બાબા. આ તારો બાપ તૈયાર થઈને ક્યાં જવું છે? આ ભાઈ ભેંસ જોવા આવ્યા છે. બતાય આમ સાનો મનો. ગોગડીના હામું ને જોવું. આ ભાઈ ભેંસ બતાય. હાલો હજી બાકી લાગે છે. ઈ હરખ પોદડીનું એવું જ છે. આમ સીધું હાલે નકર પાટા ભેગું પાડી દે. આલ્યો કપડા સીવવાના છે. આ કાપડ ઘટે એમ છે આલ્યો નહીં સિવાય. 2 દિવસ પછી. એલા માપ લેતા ન આવડતું હોય તો દુકાન બંધ કરી દે. ઘટે છે ને ટૂંકું થાય છે ને ઓલા રમેશ છે મારા તો સીવી દીધા પણ કાપડ વધ્યું ને એમાંથી એના છોકરાને સીવી નાખ્યા. હવે ઈ રમેશ ને છોકરો છે 5 વર્ષનો અને મારો છોકરો છે 15 વર્ષનો. આ શેઠા ઘઉં તો હથેકના વાવી દીધા છે. પાણી ખૂટી ગયું છે. હવે શું કરશું? ઉપાધિ કીરમાં જળેશ્વર બાબાને બોલાવ્યા છે. તમારું બાને બાંધો તો ખરા ક્યાં? ઉપાધિ કરવામાં આપણું પાળેટું છે. આ રોકે એમ બેન. બહુ બીવો તમે હો. કાઈ વાંધો નહીં, ચાલો આપણે પાણી જોઈએ. બેટા, આ તારી ગાય 5 લીટર દૂધ આપે છે. આ બાબા તો અંતર્યામી છે. એટલે તો બોલાવ્યા છે. ચાલો આગળ. બેટા, અહીંયા પાણી છે, અહીંયા દાર કરો. અરે બાબા અહીંયા નર્મદાની લાઈન છે. બેટા, અહીંયા આવ. અહીંયા દાર કર, અહીંયા ફૂલ પાણી છે. પણ જોવ તો ખરા ઈ આપણું પડું નથી બીજાનું પડું છે. એલા ભાઈ હું હજી મારી વાડીએ 10,000 માં દાર જોરાવીને જ આવ્યો. કોની પાસે? ગોંડલ થી કિસ્મત મશીન વાળા. બાપા બાપા શું થાય છે? કઈ ખાવું છે, કઈ પીવું છે? આપણી માં પડ્યું છે બાપા. શું થાય છે? બોલો ને આમ જો ને ભાઈ, કઈક બાપાને કઈ કેવું છે, કઈ સમજાતું નથી મને. આ બાબો લગભગ પૈસા આંગરીને બેઠો લાગે છે. કઈ ડોક્ટરને ફોન કર, જલ્દી ડોક્ટરને ફોન કર. હા ડોક્ટર સાહેબ જલ્દી વાડી આવો, મારા બાપાને કઈક થઈ ગયું છે. પણ કાઈ નહીં, તમે ગાયો ગા વાડી આવો ત્યાં ગરમ પાણી મૂકી રાખું. આવો આવો ડોક્ટર સાહેબ. બોલો ને હું થયું બાપાને? બોલવું છે પણ બોલી નથી શકતા. કાઈ વાંધો નહીં, બાપાને બોલાવી દે. 50,000 નું એક ઇન્જેક્શન મારવું પડે, પણ બાબો એક જ વાર બોલશે હો. 50 નહીં 60 ભલે દેવા પડે, પણ આ બાપો એકવાર બોલવો જ જોઈએ. કાઈ વાંધો નહીં. બેટા, બોલો બોલો બાપા. રામુ રહ્યો ને, એ તમારો ભાઈ છે. હમણાં મારા બેટા અઘરા કેસ આવવા મળ્યા છે. સાહેબ જોવો ને 2 દિવસથી બહુ ઝાડા થઈ ગયા છે. હું ખાધું તું? દોસ્તારના ગૌઢાબા પાછા થયા ને તે દાડામાં લાડવા ખાધા હતા. હાળાવ દાડાનું નો મેકો તો એવું જ થાય ને. કેવા જાડા થઈ ગયા? સાહેબ અમારે સંડાસે જૂનું છે ને લેમ્પે ઉડી ગયો છે, એમાં કેમ ખબર પડે? સૂર્યા કંપનીનો લેમ્પ લખી દીધો છે, જોઈને પછી મને કહેજો. સાહેબ જરાક જોવો ને, કૂતરું ગોડી ગયું છે. કૂતરું અડકાયું હતું કે સાદું હતું? સાહેબ ઈ તો નથી ખબર કેવું કૂતરું હતું. મોઢામાંથી લાળુ પડતી હતી? પૂંછડી વાકી હતી કે સીધી હતી? સાહેબ પૂંછડી એની સીધી હતી ને મોઢામાંથી લાડુ પડતી હતી અને આ કરતું કરતું મને સીધું કવડી ગયું. તો અડકાયું કૂતરું જશે. 14 ઇન્જેક્શન મારવા જોઈએ. અરે સાહેબ એટલા બધા થોડા હવે થોડા ઓછા રાખો ને. અરે પછી અડકવો ઉપડે તો મને નો કેતો. ના ના સાહેબ તો મારી દો. હાલો હાલો. હાલ આમ હુઈ જા ખાટલે ઊંધો. આવો આવો દાદા. બોલો શું થાય છે? આ દાદા કેમ આમ કરે છે? ડોક્ટર સાહેબ જોવો ને મારા દાદાને બકરી કવડી ગઈ છે. ઓહો હો, આની તો રસી નથી શોધાણી, આ તો રેર કેસ છે. રેર કેસ એટલે? રેર કેસ એટલે કે 10,000 માંથી એક કેસ એવો બને, એને રેર કેસ કહેવાય. ડોક્ટર સાહેબ મારા દાદા મને બહુ વાલા છે, હવે હું કરશું? તમે ઉપાધિ કરો માં. આલ્યો હાર્ડવેર ની દુકાનેથી લઈ લેજો. હાર્ડવેર ની દુકાનેથી? હાકળ લખી દીધી છે, દાદાને બાંધીને રાખજો. મોણા ભેડ ધ્યાન રાખને. અને આડા હું ઉભા આમ આઘા ઉભા રહ્યો ને. આલે ધ્યાન રાખને. એલા આ શેઠનો છોકરો આવ્યો છે, બહુ વહરો છે, ધ્યાન રાખજે. હા હા. શેઠ છે ને કામ કરવી તોડી નાખે. હવે પગાર વધારવાનું એને વાત કરવી જ જોઈએ. અહીંયા હું ઉભા રહો, ઢંઢી નો કરો ને. ઓ નો. અસલ રેતી બહુ મેલી આવે છે તમારી. હમણાં શિયાળો આવે છે ને એટલે નાટી નથી, એટલે મેલી છે. મને ખબર છે તમારે ભાવ ઓછો કરાવવો છે એટલે તમે વાત કાઢો છો. કાંઈ વાંધો નહીં, 100 રૂપિયા ઓછા દીજો. હાલે ટ્રેક્ટર કાઢ. બે અહીંયા ઉભો. આઠ શેઠ ઉપાડ દેવાના લાગે છે. બેહો. આમ જો એક કઈ ગ્રાહકની મારે ફરિયાદ નું આવી જોઈએ, અને રેતી છે ને કઠોળે જ ભરજો. એક તગારું વધારે નો જ આવવું જોઈએ. શેઠ રેબનના ચશ્મા લીધા લાગે છે, મસ્તીના લાગે છે. રાજકોટ ની લીધા 26,000 રૂપિયાના. આ ઘડિયાળે રોલેક્સ ની લીધી લાગે છે. હે અરે ના ના, ટાઇટન ની છે 30,000 રૂપિયા. શેઠ ચા તો પીવરાવો. હાલે હાલે લેતો આયા. ઓય સા લેવા ગયા તા ને?
શેઠ સા થઈ નથી પસંદ પોટલી મળી ઈ પી લીધી. કાલથી કામે નો આવતા હો, બેયને ટાળી દે ક્યાંક. કોને કહેશું તું કોને કહેશું? અરે તારી, આ શેઠ રેવા દ્યો, ઈ પી ગયો છે. અરે પી ગયો એટલે હું મને મારવાનો? ઓય, કોને પૂછીને કર્યો? સૌજી હતા થોડોક મહેમાન આવે એમ છે તો થોડોક ગાજરનો હલવો બનાવવા. આ તે 2 ગાજર વધારે લેતો જજે, મારી હાટુ બનાવી નાખી ગયો. આ તે કાંઈ વાંધો નહીં. સૌજી દાદા તમારા ઢોર નથી આવતા ને હું આ શોટ મીકા છે. હવે ઢોર તો નથી આવતા, તારી જેવા ભૂંદરા ઘરી જાય છે ને એટલે શોટ મેકવા પડે છે. આ બાપા પૈસા આપો ને, મારે પ્રવાસમાં જવું છે. પ્રવાસમાં ક્યાં લઈ જાય છે? જુનાગઢ ને તુલસી શ્યામ ને ન્યા બધે લઈ જાય છે. અરે ના સૌજી હતા એ પ્રવાસમાં ક્યાંય નો મોકલાય. અત્યારે પ્રવાસના નામે પૈસા લૂંટે છે. કેટલા પૈસા કે છે? 1500 રૂપિયા. હવે ના રેવા દ્યો. અત્યારે છોકરાઓનું ધ્યાન નથી રાખતા. અત્યારે મોબાઈલમાં બધા મતતા હોય ને છોકરા ક્યાંય પડે આખડે હાજા માંદા થાય, કોણ દવાખાને લઈ જાય? બધાય થઈને કેટલા જણા જ આવશો? આખી સ્કૂલ આવે છે. એ સૌજી દાદા રેવા દ્યો. હાસુ કહું છું, અત્યારે છોકરા પકડવાની ગેંગ સક્રિય થઈ જાય ને છોકરાને ઉપાડી જાય પછી છોકરા વિના ના થાવો. હાલે પ્રવાસ વાળીના સાઈની નો ઘરે ને ઘરે રે, ક્યાંય નથી જાવું. બાપને મધ કોને ઉડાડ્યું? આ મજૂરના છોકરા પણ. હું થયું કાકા? આ જો ને મધમાખી કવડી એવું લાગે છે. જો અહીંયા લ્યો પોદલો સોપડી દઉં. એ તારો હગો ગારો સોપડે, પોદળો સોપડે. એ બધું રેવા દે ને, તું ઢોરને ફરજામ બાંધી દે. હાલ આ કાકા આપણે એક કામ કરવી, ભેહુંનો તબેલો કરી નાખ્યું, એમાં બહુ પૈસા મળે છે. હે તબેલો તો હમણાં કરી નાખી, પણ ઢોરને બાંધશું ક્યાં? એની હાટુ મોટો શેડ બનાવી નાખવી. શેડ બનાવી નાખ્યું, પણ શેડ બનાવશે કોણ? આપણા ગામનો ઓલો મનુ મિસ્ત્રી રહ્યો એને ફોન કરવો ને. એટલે હા ઈ વાત થાશી. આ હાલો મનિયા ગાયો ખાવારી આય. મનુ મિસ્ત્રી નો હાંડો કોઈ દી નો આવે વાંઢો, બોલો ક્યાં અડાડું? ભાઈ અડાડવું ક્યાંય નથી. ભેહું તબેલો બનાવવાનો છે ને, એની હાટુ શેડ બનાવવાનો છે. અરે સૌજી કાકા, એમાં હું મૂંઝાઈ ગયા. હાલો બનાવી નાખી. આ પતરાને પાઇપ ની ક્યાં? સામાન તો લેવા જવાનો છે, તો લઈ આવો. પણ મળશે ક્યાં? મને હું પૂછો છો? તમારા ભત્રીજાને પૂછો ને, એને બધી ખબર છે. તાય હું ચારનો મૂંગો બેઠો છો. હાલ ને આમ હાલો. ઓહો આમ તો જો અહીંયા તો બધો સ્ટોક છે. અરે તમે આવી ગયા છો. આ શેઠ! પણ હું